નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 9 ગણિત પ્રકરણ નંબર 10 વર્તુળ ની અંદર આજે આપણે બે પ્રમેયનો અભ્યાસ કરીશું. એમાં પહેલો પ્રમેય 10.1 પ્રમેય 10.1 પ્રમેય અને બીજો પ્રમેય 10.2 પ્રમેય. પ્રમેય 10.1 વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. આ કેસરી બનાવશું તો વર્તુળ કેન્દ્ર આપણે લઈએ O. વર્તુળની સમાન જીવાઓ AB અને બીજી CD. આ બંને સમાન જીવાઓ છે તો AB બીજી CD. AB જીવાય કેન્દ્ર બનાવેલો ખૂણો EOB. CD જીવાય કેન્દ્ર બનાવેલો ખૂણો COD. તો પહેલો પક્ષ કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ કઈ છે? AB અને CD. આ બંને જીવાઓ કેવી? સમાન. તો AB અને CD O કેન્દ્રવાળા વર્તુળની અથવા O કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે, અથવા O કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ AB અને CD છે. તો O કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ AB અને CD છે. AB અને CD સાધ્ય એટલે જે સાબિત કરવા માંગે છે તે. તો સમાન જીવાઓ કેન્દ્ર આગળ કેવા પ્રમાણમાં સમાન. તો AB જીવાય કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો AOB, CD જીવાય કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો COD. તો કેન્દ્ર આગળ બનતા ખૂણા સમાન છે. AOB બરાબર ખૂણો COD. હવે સાબિત એક તો ત્રિકોણ AOB અને બીજો ત્રિકોણ COD નો કયા અંગો સરખા છે જોયું. એક તો AB બરાબર C. તો AB બરાબર CD કેવી રીતે? તો પક્ષમાં આપેલું છે, સમાન જીવાઓ છે. બીજું OA અને OC. OA અને OC કેવું સરખું? કેવી રીતે? ત્રિજ્યાઓ. તો એક જ વર્તુળની ત્રિજ્યા OA બરાબર OC. એક જ વર્તુળની ત્રિજ્યા. એ જ રીતે OB બરાબર OD. એ પણ શું થાય? એક જ વર્તુળની ત્રિજ્યા. તો OB બરાબર OD કેવી રીતે? તો એક જ વર્તુળની ત્રિજ્યા. તો શું થયું? બા શબ્દના આધારે બંને ત્રિકોણો કેવા થાય? એકરૂપ. તો બા શરતના આધારે ત્રિકોણ AOB બરાબર એકરૂપ ત્રિકોણ COD. હવે ત્રિકોણ એકરૂપ થયા બાબા શબ્દમાં. બે ત્રિકોણો એકરૂપ હોય તો તેના અનુકોણો કેવા થાય? સરખા. તો પછી AOB ખૂણો બરાબર COD ખૂણો. એક ખૂણો AOB બરાબર ખૂણો COD સાબિત થઈ ગયું. શાના આધારે? CPCD. પ્રમેય નંબર 2. જો વર્તુળની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન છે. તો બે જીવાઓ એમાં એક જીવા AB, બીજી લઈએ CD અથવા તો PQ. તો AB PQ. તો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ ખૂણા આંતરે છે. કેન્દ્ર
તો ખૂણો EOB અને બીજો ખૂણો POQ એટલે અહીંયા લઈએ O. તો પક્ષ O કેન્દ્રવાળા વર્તુળની જીવાઓ કઈ છે ભાઈ AB અને PQ. તો O કેન્દ્રિત વર્તુળની જીવાઓ AB અને PQ છે. જે કેન્દ્ર કયામાં આપે છે જીવાઓ કેન્દ્ર આગળ સમાન કોણ આપે છે. જે કેન્દ્ર આગળ સમાન કોણ આપે છે. જે કેન્દ્ર આગળ સમાન ખૂણા આત્રેશ એટલે પણ આવ્યો છે. એટલે કે ખૂણો AOB બરાબર ખૂણો POQ છે. સાધ્ય તો શું થાય જીવાઓ સમાન AB બરાબર PQ. સાબિતી એક ત્રિકોણ લઈએ આપણે POQ સોરી AOB અને બીજો ત્રિકોણ POQ નો એક તો શું ખૂણો AOB બરાબર ખૂણો POQ ક્યાંથી લખેલું પક્ષમાં તમને આપ્યું પક્ષ કેન્દ્ર આગળ સમાન ખૂણા આપે છે કઈ. બીજા નંબરે OA બરાબર OP કેવી રીતે એક જ વર્તુળની ત્રિજ્યાઓ. ત્રીજા નંબરે OB બરાબર OQ કેવી રીતે તો એક જ વર્તુળની ત્રિજ્યા. તો કઈ શરત આવી કે આ ખૂણો લીધો આ બાજુ સાબિત કરી એટલે બાજુ ખૂણો બાજુ બાખુબા શરત થાય. તો બાખુબા શરતના આધારે શું થશે બે ત્રિકોણ કેવા થાય એકરૂપ થાય. તો ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ POQ. તો CPC ના આધારે બાકીના અંગો કેવા થાય સરખા થાય. તો AB બરાબર PQ. તો AB બરાબર PQ કેવી રીતે CPC. ઓકે વિદ્યાર્થી મિત્રો